હેલો ગાઈસ, કેમ છો? આજના આપણા પહેલા બ્લોગમાં સ્વાગત છે. આજે હું જાણ છું પરસધામના અંદર અટાણા આઈનો નજારો જો. અરે મારા દોસ્ત સાથે પણ આવ્યો. મારા સાથે આવ્યો પરસધામના દર્શન. આ વિડીયો બિગ પણ નહીં, પણ હજી પહેલો જ વિડીયો છે, એટલે સંભાળીને રહેજો અને સબસ્ક્રાઈબર વધારજો. પરસધામ છે ભોજનાલય. અત્યારે ચા બને છે. અમે દેવકી ગાલોડથી આવી છીએ 100 જણા સેવા કરવા, બરાબર. અને 2 મહિના ત્યાં કામ ચાલુ જ છે સતત. અને અમરમાં દેવીદાસ બાપુએ બીજની સંમતિ લીધી હતી, એટલે મેળાનું આયોજન થાય છે. લાખો માણસો પ્રસાદ લે છે. ભોજન ને સારું જ હોય અહીંયા. ભક્તિ ત્રિવેણી સંગમ ચાલુ રાખવામાં આવે. બોલો પરગના રસોઈ ટેકનોલોજી આજના યુગ પ્રમાણે ઓટોમેટિક પ્લાન બધી સિસ્ટમ બધી ઓટોમેટિક રસોઈ બની જાય છે. અત્યારે આધુનિક યુગ પ્રમાણે આ ટેકનોલોજી જેમ બે બોઇલર પૂરું ભાગ છે ને એ 7નું છે, છેલ્લું બંદર છે ને એ 10નું છે. જો આ એક મશીન છે ને ઓટોમેટિક પ્લાન્ટ સિસ્ટમ છે. એમાં એકમાં દાળ બને, અને એકમાં શાક બને, અને બીજામાં દાળ બને. એકમાં તમારે ઓટોમેટિક પ્લાન્ટથી બધું ઓટોમેટિક રસોઈ બધી બની જાય. આ તો પરબધામ કહેવાય. કોઈને ખેતર, કોઈને વાડિયું, કોઈને ગામને ગરાસ. આ તો આકાશી રોજી ઉતરે પરબે નકલ દેવીદાસ. પરબે અમરમાં દેવીદાસ બાપુની આજ સમાધિ દિવસ એટલે ઉજવીએ છીએ. બીજ જય પરબના. आज के लिए इतना ही. मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक के लिए गुड बाय और लाइक सब्सक्राइब करना भूलता नहीं.